હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો કેમ છો તમે બધા? મજામાં? તમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને કેમ છો તમે બધા? મજામાં ને? તો હું પણ મજામાં છું. અને આજે છે અષાઢી બીજના આપ સૌને મારા તરફથી જય સિયારામ, જય રામાપીર અને જય જગન્નાથ. આજે અમદાવાદ ને ભાવનગરની અંદર જગન્નાથની શોભાયાત્રા નીકળવાની હોય અને દર્શનનો લાભ લેવાના હોય બધા ત્યાંના નગરજનો. જોકે આપણે તો ત્યાં છીએ નહીં, પણ ત્યાં બધા નગરજનો બધા દર્શન કરશે અને આપણે પણ ટીવીના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી દર્શન કરી લઈશું. તો કેમ છો તમે બધાય? અને બસ અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો કરવાનો છે. તો નાસ્તો કરી મારે જવાનું છે કામે. તો ફરી પાછા મળીશું. પણ મિત્રો, એ પણ તમને કહી દઉં કે હમણાંથી મારા બ્લોગ બનતા નહોતા અને મુકાતા પણ નહોતા, કારણ કે કામમાં થોડોક વ્યસ્ત હતો એટલે. અને હવેથી એકાત્રે ને એકાત્રે જે રીતે આપણે બનાવીને મૂકતા હતા એ રીતે બનાવીને મૂકશું. તો જોવાનો આગ્રહ રાખજો અને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. હાલો, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે. અને આજ છે મોટી બીજ. તો આપણે અષાઢ મહિનાની બીજ છે. તો આપણે રથયાત્રા નીકળશે આપણે ભાવનગરમાં મમ્મી ત્યાં. બહુ મોટી શોભાયાત્રા નીકળે છે. તો આપણે જગન્નાથજીની રથયાત્રા જોવા જતા જ નથી, પણ લાઈવ દર્શન કરશું આજે આપણે. તો બધા એને મોટી બીજની હાર્દિક શુભકામનાઓ અમારા ઘર તરફથી. તો હવે જનકને જવાનું છે કામે અને નાસ્તા પાણી થઈ ગયા છે. તો હવે નાસ્તો પાણી કરી લે અને છોકરા વયા ગયા છે સ્કૂલે. ચાલો હવે જનક નાસ્તો કરી લે. હાલો મિત્રો, તો નાસ્તો કરવા. નાસ્તામાં તો ચા અને ત્યારમાં સવારમાં તો રોટલી ઘીવાળી હોય, બીજું કાંઈ આજે ખાસ છે નહીં. તો અમારા હિતુભાઈ ને ભૂમિબેનને એ તો બે વૈયા ગયા છે સ્કૂલે એટલે મારે જવાનું છે પણ કામે. અને આજે તો હું ટાઈમસર છું, કારણ કે હમણાંથી મોડું પણ મારે થઈ જતું હતું કામે જવાનું. અને હવે હું ફ્રી થઈ ગયો છું એટલે હું એકાત્રે ને એકાત્રે બ્લોગ બનાવીને મૂકતો રહીશ. જોવાનું ભૂલતા નહીં મિત્રો, અને ખાસ ચૂકતા નહીં. બહુ મજા આવશે આ બ્લોગમાં. હાલો મિત્રો, તો આપણે અગાશી ઉપર આવી ગયા છીએ. આજે છે અષાઢી બીજ એટલે બીજના દર્શન કરવા આપણે અગાશી ઉપર આવી ગયો છું. અને તો હું તમને દર્શન કરાવું. અને બીજના દર્શન બહુ ફર્સ્ટ ક્લાસ થાય છે. અમે આવી ગયા છીએ અગાશી ઉપર. તો મારા મમ્મી છે, હિતુભાઈ અને જલ્પા અને ભૂમિ બધાય છે. અને જો બધા દર્શન કરવા અમે અગાશી ઉપર આવી ગયા છીએ. તો જો અહીંયા દર્શન છે શરૂ છે. આ મારા મમ્મી દર્શન કરે છે, અમારા ભૂમિબેન છે, અને જો આ જલ્પા છે. અને જો આ બીજ માતાના દર્શન તમને કરાવું. તો જો છે ને ફર્સ્ટ ક્લાસ દર્શન થાય છે. માતાજી છે. જો જલપા છે ને, આજે અષાઢી બીજ છે ને, તો એની માટે આજે ધૂપ કરવાનો છે, અગરબત્તી કરી લીધી છે. અને પ્રસાદમાં આપણે બનાવેલું છે ખીર પૂરી છે. તો બસ આપણે ભગવાનને ધરે છે પ્રસાદ, અને ત્યાર પછી આપણે પણ પ્રસાદ લઈશું. કારણ કે વર્ષમાં અષાઢી બીજના દર્શન કરવાનો લાભ આપણને બધાને પ્રાપ્ત થતો જ હોય, આપણે દર્શન કરતા જ હોઈએ. પણ આ અષાઢી બીજ જગન્નાથ ભગવાનની અને શોભાયાત્રા આપણે ભાવનગર અને અમદાવાદની અંદર હોય. ભાવનગરમાં મોટી શોભાયાત્રા હોય, અમદાવાદમાં મોટી હોય. આજે મોટી બીજ છે અષાઢ મહિનાની. તો આપણે રામાપીર બાપાને આપણે ધૂપ દીવા કરી નાખ્યા અને ખીર ને પૂરી આજ આપણે જમાડી દીધા. અને જગન્નાથજીની રથયાત્રા હોય એટલે આજ મોટી બીજ ગણાય અષાઢ મહિનાની. એટલે આપણે ધૂપ દીવા કરીને ખીર પૂરી ધરી દીધા અને હવે આપણે ખીર પૂરી ખાઈ લઈએ. હાલો મિત્રો, તો આપણે અત્યારે પ્રસાદ લેવા બેસી ગયા છીએ. તો પ્રસાદમાં તમને ખબર જ હોય કે આજે બીજ છે એટલે આપણે પ્રસાદમાં શું હોય. તો આજે આપણે કાંઈ બનાવ્યું નથી, ફક્ત ને ફક્ત આપણે ખીર અને પૂરી જ બનાવી છે. એટલે ખીર પૂરીનો જ આપણે પ્રસાદ આપણે ધરી દીધો છે ને હવે આપણે પ્રસાદ લેવાનો છે. તો જો અમે બધા પ્રસાદ લેવા બેસી ગયા છીએ.
તો જો આ ખીર અને પૂરી જ અમારે હાલો, તમે જલપા બધા આજ બીજ છે એટલે ખીર પૂરી જ કરવાના હતા એટલે ખીર પૂરી બનાવી નાખ્યા છે ગરમ ગરમ છે તો હાલો તમે બધા ખીર પૂરી ખાવા. અમારા હિતુભાઈ છે ભાઈ ખીર પૂરી જો અમારી ખીર પૂરી ખાય છે અને અમારા ભૂમિબેન કહે કે મને કંઈક ભૂખ નથી ને એટલે કે હું પ્રસાદ પછી લઈ લઈશ નિરાતે એટલે અમારા ભૂમિબેન અત્યારે મોબાઈલ જોઈ છે અને એ જોઈ નવરી થશે ને પછી એ પ્રસાદ લેશે તો અમે બધા પ્રસાદ લેવા બેસી ગયા છીએ અને અમે બધા પ્રસાદ લઈએ છીએ હાલો તો હવે આપણે જમી કરવીને આવી ગયા છીએ આઈટીઆઈ એટલે કે રોડ ઉપર આવી ગયા છીએ કારણ કે રોજ આપણે જમી કરવી અને થોડુંક હાલવાનું હોય એટલે રોડ ઉપર આવી જાઓ તો આજે મિત્રની રાહ જોઉં છું પણ આજે મિત્ર આવશે નહીં અમારો જે લંગોટીયો અમારો યાર છે જે રાહુલ એ આજે લગભગ નહીં આવે કારણ કે એને છે આજે ઘરે મહેમાન એટલે મેં એને ફોન કર્યો એટલે મને કીધું કે આજ વાલા હું આવીશ નહીં તો આજ તો આપણે હાલવાનું થશે નહીં કારણ કે આપણે આજે બસ અહીંયા આઈટીઆઈ સુધી જ રહેવાનું છે અહીંયા ને અહીંયા ઊભા રહેશું ઘડીક અહીંથી અહીં હાલશું અને પછી ઘરે વયા જશું અને આજે અષાઢી બીજ એટલે અષાઢી બીજના તો મિત્રો તમને ખબર હોય તો અમારે તો અહીંયા અમી ચાટણા બપોરે જ થઈ ગયા હતા બપોરે સારો એવો વરસાદ હતો એમ કહેવાય કે અષાઢી બીજના અમી ચાટણા એટલે એ સારામાં સારું કહેવાય એટલે એવો વરસાદ હતો અને આ બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને ફરી પાછા નવા બ્લોગમાં મળશો ત્યાં સુધી આપને જય રામાપીર જય જગન્નાથ જય સિયારામ.